આજથી 2000 કરતાં વધારે વર્ષ પહેલાં મહાન દિવસે પુનરુત્થાન પામ્યા અને હંમેશા માટે નાબૂદ કરવામાં આવ્યું. એ મહાન દિવસને જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે કંઈ વિશેષ હોય જરૂરી છે. મારી નમ્ર વિનંતી કે આપણે ગાઓ ગાઓ જય ગીત ગાઓ એ ગીતનો પહેલો અને છેલ્લો શ્લોક વળી ગાય છે. એની સાથે એક મેગી જોઈન કરીશું શૈલેષભાઈ. એ ગીતની સાથે બીજા 2 ગીત જોઈન કરીશું, આનંદ મોટો આનંદ, અને એની સાથે જે ત્રીજું ગીત કહે છે સળંગ આપણે ગાઈશું. આપણા સ્થાન પર ઊભા રહીશું, તાળી પાડીને પ્રભુને માન અને મહિમા આપતા જોરથી આપણે સ્તુતિમાં જોડાઈશું. ચલતી રહેજો, ચલતી.
ઈશ્વરને એક સલામ પાઠવીશું. હું અહીંથી બોલીશ, ખ્રિસ્ત ઉઠ્યો છે. આપણે બધા સાથે બોલીશું, હા તે ખરેખર ઉઠ્યો છે. ખ્રિસ્ત ઉઠ્યો છે. ખ્રિસ્ત ઉઠ્યો છે. ખ્રિસ્ત ઉઠ્યો છે. બેસી રહીશું. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન કૃપાળુ પરમેશ્વર પિતા, ફરી એકવાર આ ઈશ્વરના મહાન દિવસે જ્યારે અમારા કારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણને રદ કરવાને માટે પુનરુત્થાનિત થયા, ધર્મશાસ્ત્ર અને લેખોને પરિપૂર્ણ કર્યા અને અમને અમારો જે છેલ્લો શત્રુ મરણ છે એની ઉપર વિજય પામીને એના ડંખને દૂર કરીને અમારો ભય દૂર કર્યો. આભાર માનીએ છીએ કે તમારી સનાતન યોજનાને માનશે, તમારા આગામી પ્રેમને માનશે, ઈશ્વરના બલિદાનને માનશે, એમના પુનરુત્થાનને માનશે ને કે વિશેષ અમારી પર પ્રેમ રાખતા તેઓ અમને ફરી પાછા લેવા આવનારા છે એ અનિર્વાચ્ય પ્રેમ માટે આભાર માનતા આજે પ્રતિરાણીપુર મને તરીકે ફરી એકવાર આ મહાન દિવસે તમારા વચન તરફ વળતા અગાઉ અમે તમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. હા પ્રભુ, તમે બોલો, અમે સાંભળીએ. ઈશ્વરનું પુનરુત્થાનનો પરાક્રમ આજે અમને સ્પર્શ કરે અને એક નવા આનંદ, નવા ઉમંગ સાથે, નવા વિઝન સાથે, નવી દિશા સાથે અમે અમારા ઘરોમાં પાછા જઈએ અને આવનાર વર્ષ અને આખા સમયો પ્રભુજી અમે ખ્રિસ્તમાં આનંદિત બનીને બીજાઓને માટે ઉત્તેજનનું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેમને પ્રભાવિત કરવાનું માધ્યમ બની તે દિશામાં અમારી સહાય તથા મદદ કરો. મુજબ પ્રાર્થના પણ તમારી કૃપા આપો અને સરળ દ્વારા તમે મહિમા પામો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તની રીતે અમે સાંભળી છે, આભાર માનીએ છીએ. આમેન. આજનો જે વિષય છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો વિષય છે અને માર્કની સુવાર્તાના આ 16મા અધ્યાયને આધારે આપણે આ વચનોનું મનન કરવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સાથે સંકળાયેલી કેટલીક ચોક્કસ બાબતો પણ આજે આપણે વિચારવા માંગીએ છીએ. આખું અઠવાડિયું પ્રભુએ આપણને સહાય તથા મદદ કરી. આપણું થીમ વધસ્તંભ તરફની મુસાફરી. શુક્રવારે એ મુસાફરી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૂર્ણ થઈ. ગઈકાલે પિલાત વિશે જોયું, ઈસુના દફન વિશે પણ આપણે જોયું, ઈસુના દટાવા વિશે પણ જોયું અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાનિત થયા એના સંદર્ભમાં આપણે થોડો સમય વિચારવા માંગીએ છીએ ને આપણા જીવનોને પણ તપાસે, કારણ કે પુનરુત્થાન એ કોઈ અસામાન્ય ઘટના નથી, ચોક્કસ અલૌકિક ઘટના હોઈ શકે. બાઇબલમાં હનોક વિશે લખવામાં આવ્યું છે. 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો અને એને ઉંચકી લેવામાં આવ્યો. એલિયા અને એલીશા બે સાથે હતા અને એલિયાને ઉંચકી લેવામાં આવ્યો. આ બે પાત્રો એવા છે કે જે બાઇબલમાં જેમણે મૃત્યુ જોયું નથી, પ્રભુની ઈચ્છાની યોજનામાં સીધા પ્રભુની પાસે ગયા. ત્રીજું એક પાત્ર લાજરસ અને પેલી દીકરી આવે કે જે મરણ પામ્યા. ઈસુએ સજીવન કર્યા પણ ફરી પાછા મરણ પામ્યા. અને હવે ઈસુની વાત, ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા, ઘણા બધાને દર્શન દીધું અને આ દિવસની બરોબર 40મા દિવસે સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ ઉત્પત્તિના પુસ્તકથી માંડીને પ્રકટીકરણના પુસ્તક સુધીની એક આખી મુસાફરી છે જેને પ્રભુએ સમસ્ત મનુષ્ય જાત માટે નિર્માણ કરેલી છે. મોટા ભાગની ભવિષ્યવાણીઓ પરિપૂર્ણતાને આવ્યા છે, ઘણી બધી તો પૂરી પણ થઈ ગઈ છે. જે પ્રવર્તમાન વિશ્વમાં ઘટનાઓ બની રહી છે ઈસુના આગમનની એંધાણી છે. ધરતીકંપો થઈ ગયા છે, આ વર્ષ શરૂ થયું
અને પ્રચંડ ધરતીકંપનો આપણે સામનો કર્યો. એક ટિપિકલ વેધર પેટર્ન, એક વિચિત્ર હવામાનની પેટર્ન જોવા મળે છે. ભર ઉનાળે કરા પડવાની વાત આશ્ચર્ય થાય. 50 વર્ષ પહેલા આવું કશું નહોતું, પણ પ્રભુનો સમય પાસે આવ્યો છે. પ્રભુ લેવાને માટે મરણીને આવી રહ્યા છે. હઝકેલના પુસ્તકમાં લખેલી ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. યશાયાએ જે લખ્યું પરિપૂર્ણ થઈ રહ્યું છે. દાનિયેલ જે લખે છે પરિપૂર્ણ થઈ રહ્યું છે. જ્ઞાનની વૃદ્ધિ થઈ રહી છે. પૃથ્વી પર લોકો આમ તેમ દોડાદોડી કરશે. ટૂર વધી રહી છે. પરિવહન વધી રહ્યું છે. પ્રવાસ વધી રહ્યા છે. ખ્રિસ્તી પ્રવાસો પણ વધી રહ્યા છે. નાતાલે ગોવા ચાલો, પવિત્ર યરુશલેમ યાત્રા, આ બેનરો હવે આપણા સમાજમાં, આપણી મંડળીમાં પણ જોવા મળે છે. પણ કોઈક રીતે પ્રભુના તમામ વચનો પરિપૂર્ણ થઈ રહ્યા છે. ઈસુનું પુનરુત્થાનિત થવું એ અગાઉથી નિર્માણ કરેલી દેવની યોજના હતી. જે પ્રત્યુત્તરિત વાંચન પાઠ આપણે બધાએ વાંચ્યો. કોરિન્થીના પહેલા પત્રના 11મા અધ્યાયમાં પાઉલ એક્સ્ટ્રીમ વાત કરી કાઢે છે. બહુ એક્સ્ટ્રીમ વાત કરે છે. જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો આપણો વિશ્વાસ વ્યર્થ છે, સુવાર્તા વ્યર્થ છે. અમે ઈસુ વિશે જે વાત કરીએ છીએ એ બધી શૂન્ય છે. આ બધું સમજાયા પછી એ ફરી પાછો આગળ વધતા એમ કે છે પણ ખરેખર ખ્રિસ્ત ઉઠ્યો છે. અને અહીંયાથી જ મેં અઠવાડિયા દરમિયાન કહ્યું હતું કે પ્રથમની મંડળીના કેન્દ્ર સ્થાનમાં સંદેશામાં પુનરુત્થાન એ મહત્વનો વિષય હતો. દર રવિવારે આપણું ગુડ ફ્રાઈડે, દર વર્ષે ગુડ ફ્રાઈડે ને ઈસ્ટર આવે એટલે છાપામાં પહેલા એક લેખ છપાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃતદેહને ચોરી જવામાં આવ્યો હતો. એવું કશું બન્યું નથી. એ શૈતાન પ્રેરિત બાબતો છે. લોકોને ભમાવવાને માટે, લોકોને દુર્માર્ગે દોરવાને માટે, ઈસુ ઉઠ્યો નથી એવું સાબિત કરવાને માટે શૈતાને કાળક્રમે અનેક પ્રયત્નો કર્યા. પણ આ તો દેવપુત્ર છે, તમે એની સામે ટક્કર લઈ શકો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામવાના છે, જાહેરાત અમે અગાઉથી કરી. એમને દુઃખો સહન કરવા પડશે એ પોતે બોલ્યા હતા. એમને મારી નાખવામાં આવશે એ પણ એમણે કહ્યું હતું. એમણે દટાવવું પડશે એ પણ શિષ્યોને ખબર હતી. અને ત્રીજે દિવસે ઈસુ પાછા પુનરુત્થાનિત થશે એ પણ શિષ્યોને કહેલું હતું. પણ જે 4 અધ્યાય તમારી સમક્ષ વાંચવામાં આવ્યા એમાં આપણે શિષ્યોની મનોદશાને સમજી શકીએ છીએ. 3 વર્ષની મુસાફરી એક એવા પ્રચંડ વ્યક્તિત્વ સાથે કે જેને અસર આ પ્રકૃતિ પણ હતી, રોગો પર અધિકાર હતો, તમામ બાબતો પર જેનો અધિકાર હતો એ વ્યક્તિત્વ અચાનક એમની વચ્ચેથી ચાલી ગયું. બહુ સ્વાભાવિક છે. ઇટ વોઝ અ લીડરશિપ વેક્યુમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વાલા ભાઈ બહેનો કોઈ પર્યાય હોઈ શકે નહીં. ત્યારે પણ નહોતો, આજે પણ નથી અને આવનાર સમયમાં પણ નથી. Unmatchable God, the Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કોઈની સાથે તુલના શક્ય નથી. દેવપુત્ર સગળા અધિકાર સાથે, સગળા પરાક્રમ સાથે અત્યારે સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. મારે તમારે સારું મધ્યસ્થી કરી રહ્યા છે. પ્રભુની વ્યવસ્થા હતી. જૂનો કરારનો તમે સમય તપાસો તો પ્રભુ પ્રબોધકો દ્વારા, આગેવાનો દ્વારા, ન્યાયાધીશો દ્વારા લોકોની સાથે વાત કરતા હતા. સુલેમાનને સંદર્શન થાય, સુલેમાન વાત કરે. દાઉદને દર્શન થાય. પછી માઇટી પ્રોફેટ્સ આવ્યા, મોટા પ્રબોધકો આવ્યા. યશાયા, હઝકીએલ, યિર્મિયા, દાનિયેલ, મોટા પ્રબોધકો આવ્યા અને પ્રભુ એમને દર્શન આપતા. એમને ચોક્કસ નામ આપવામાં આવ્યું, પ્રોફેટ્સ. એમનું કાર્ય
દેવ જે બોલે અક્ષરશ લોકો સુધી લઈ જવાનું એમનું કાર્ય હતું. અને એ કાર્ય એ લોકો બહુ પ્રામાણિકપણે કરતા હતા. બહુ ઓનેસ્ટલી એ લોકોએ એમની ભૂમિકા અદા કરી. ભલે જે સહન કરવું પડે એ સહન કરતા. દેવ જે બોલતા હતા એ બહુ સ્પષ્ટ રીતે લોકોને કહેતા હતા. આ પ્રભુની પદ્ધતિ હતી લોકો સાથે વાતચીત કરવાની. એડનવાળીની શરૂઆત થઈ પહેલા આદમ સાથે પ્રભુનો ફેસ ટુ ફેસ વ્યવહાર. પછી હવા આવી, એક યુનિટ બની. એમની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વ્યવહાર. પાપનો પ્રવેશ થયો, એડનવાળીમાંથી બહાર ગયા, કુટુંબ બન્યું, બાળકોનો જન્મ થયો અને પ્રભુ એની સાથે વ્યવહાર કરતા હતા. ત્યાર પછી છઠ્ઠો અધ્યાય ઉત્પત્તિ, સૃષ્ટિનો નાશ થયો, જળપ્રલય થયો. નૂહ એનું કુટુંબ બચી ગયું. પ્રભુએ કુટુંબ સાથે વ્યવહાર કરવાની શરૂઆત કરી અને આગળ વધતા વધતા પ્રભુએ એની પસંદ કરેલી પ્રજા સાથે વ્યવહાર કરવાની શરૂઆત કરી. અને એ વ્યવહાર માટે પ્રભુએ આ વ્યવસ્થા સંસ્થાપિત કરી. અને છેલ્લો પ્રબોધક માલાકી, પછી 400 વર્ષ બ્લેકઆઉટ. કોઈ સંદર્શન કરનાર, કોઈ વક્તા નહીં, કોઈ દ્રષ્ટા નહીં, કશું જ નહીં. ટોટલ અંધકાર. અને સમયની સંપૂર્ણતા, યશાયાની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા અને ઈસુનો જન્મ. અને ઈસુ એમની મિનિસ્ટ્રી દરમિયાન લોકો સાથે વાતચીત કરવાની શરૂઆત કરી. દ્રષ્ટાંતમાં ઈસુ વાતચીત કરતા. કેટલા બધા દ્રષ્ટાંતો આપવામાં આવેલા છે બાઇબલમાં. તમે જૈતુન પહાડ ઉપર ઓલિવિયર ડિસ્કોર્સ જેને કહેવામાં આવે છે, પહાડ પરનું ભાષણ, જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું બહુ પરિચિત અને ગમતો બાઇબલ વૃત્તાંત હતું. એમાં ઘણી બધી બાબતો ઈસુએ સમસ્ત મનુષ્ય જાત માટે ખુલ્લી કરી. પણ આ વખતે જ્યારે દેવે વ્યવહાર કરવાની શરૂઆત કરી ત્યારે ઇસ્રાયેલ પ્રજા પૂરતું મર્યાદિત ન રહ્યું. એ સમસ્ત વિશ્વને માટે આકાર લઈ રહેલી યોજના હતી, જેના ભાગરૂપે ઈસુને મધ્યસ્થે જડવામાં આવ્યા. અને આજે 2000 કરતા વધારે વર્ષ પૂર્વે ઈસુ પુનરુત્થાનિત થયા. પણ એ અગાઉ ઈસુએ યોહાનની સુવાર્તામાં બહુ સ્પષ્ટ કહ્યું હતું, મારું જવું તમને લાભકારક છે, કારણ કે હું જઈશ તો સંબોધક એટલે પવિત્ર આત્માને તમારી પાસે મોકલી દઈશ અને એ તમને સર્વ સત્યમાં દોરી જશે. અને 50ના દિવસે પવિત્ર આત્માનું પૃથ્વી પર અવતરણ થયું. જૂનો કરાર ગોડ ધ ફાધર, નવો કરાર ગોડ ધ સન, અને ઈસુના સ્વર્ગમાં ગયા પછી ગોડ ધ હોલી સ્પિરિટ મિનિસ્ટ્રીની શરૂઆત થઈ. પ્રેરિતોના કૃત્ય નહીં, પવિત્ર આત્માના કાર્યો. 50ના દિવસથી માંડીને જે મંડળીની બર્થડે છે, જે મંડળીનો જન્મદિવસ છે, ત્યારથી માંડીને અત્યારે આ ઘડીએ હાલમાં પણ પવિત્ર આત્માનું કાર્ય આખા વિશ્વમાં બધાની સાથે ચાલુ છે અને ચાલુ રહેશે. ક્યાં સુધી મંડળી મુસ્કાઈ જશે ત્યાં સુધી એ કાર્ય સતત અને સતત ચાલુ રહેશે. આ પ્રભુની વ્યવસ્થા. અને વ્યવસ્થામાં મારા ભાઈ બહેનો આપણે આગળ વધી રહ્યા છે. કદી એવો વિચાર કર્યો છે કે પ્રભુએ પવિત્ર આત્માને કેમ મોકલ્યા? વન ટાઈમ આખા વિશ્વના તમામ લોકોને વન સ્ટ્રોક પ્રભુ સ્પર્શ કરે છે, દોરવણી આપે છે. ચાઇનીઝ વ્યક્તિ પ્રાર્થના કરે છે, તેને તામિલમાં ઉત્તર નથી મળતો, એને એની ભાષામાં પ્રભુ ઉત્તર આપે છે. તમે ગુજરાતીમાં પ્રાર્થના કરો છો, તમને મલયાલમ ભાષામાં પ્રભુ ઉત્તર નથી આપતો, તમને ગુજરાતીમાં પ્રભુ ઉત્તર આપે છે. દરેક વ્યક્તિને પવિત્ર આત્મા એના સામર્થ્ય પ્રમાણે દોરે છે, ચલાવે છે, વચનની સમજ આપે છે, આગળ વધારે છે, ખુલાસા કરે છે, જીવન વિશે સાવધ કરે છે, વધારે ઉત્કૃષ્ટ જીવન માટે સતત દોરવણી આપે છે. પ્રભુની યોજના છે. અને પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્ય કરીને
જે વચનો આપણે વાંચીએ છીએ એ વચનો આપણે સમજી પણ શકીએ છીએ. ને અહીંયાથી જ કહ્યું હતું આ સપ્તાહ દરમિયાન કે બાઇબલ એક એવું અજોડ પુસ્તક છે કે જ્યારે તમે એને વાંચો છો ત્યારે એનો લખનાર તમને સમજાવવા માટે તમારા હૃદયમાં હાજર છે. તમે એને કહેશો તો એ બધું જ તમને સમજાવશે. બાઇબલ એ પવિત્ર આત્મા દ્વારા લખાયેલું પુસ્તક છે. દેવની યોજના પ્રમાણે લખાયેલું પુસ્તક છે અને એમાં લખેલો પ્રત્યેક શબ્દ એ સત્ય છે. મેં અગાઉ પણ કહ્યું હતું, ફરી વાત કરીશ. બાઇબલ એ ડિબેટનો, ચર્ચાનો વિષય નથી. બાઇબલ એ પાળવાનો વિષય છે. પાળવાનો વિષય છે. એની પર ડિબેટ ન હોઈ શકે, એની સામે દલીલ ન હોઈ શકે, એની સામે કોઈ વિચિત્ર વાત હોઈ ના શકે. તમે વાંચો છો, પ્રભુ સમજાવે છે, પ્રભુએ કૃપા આપી, પાળવાની શરૂઆત કરો. આ મારી તમારી આત્મિક આરસી છે. એની સામે ઉભા રહીશું, પ્રભુ બધું ખુલ્લું કરી દેશે. પણ ત્યાંથી અટકવાનું નથી. એને સમજવાનું છે, સ્વીકારવાનું છે, પાળવાનું છે, આગળ વધવાનું છે, આત્મિક ઊંચાઈઓ સર કરવાની છે. આત્મિક ઊંચાઈ સર કરવાની છે અને એના માટે આ ભવ્ય પુસ્તક મને અને તમને આપવામાં આવેલું છે. ઘણીવાર બહુ દુઃખ સાથે આપણે સ્વીકારવું પડે, આખા અઠવાડિયાની ધૂળ રવિવારે આપણે બાઇબલ અધ્યયન કરી દઈએ છીએ. કારણ કે આખો અઠવાડિયું સમય જ નથી મળતો. સમય જ નથી મળતો. પહેલા એક બાઇબલ હતું, આખું કુટુંબ વાંચતું. અત્યારે વ્યક્તિગત બાઇબલ છે. મને ખબર નથી આપણે કેટલું વાંચીએ છીએ. દાઉદ દિવસમાં 7 વાર પ્રાર્થના કરતો હતો, પણ બાઇબલ એવું કહે છે કે એના રાજ્યની વૃદ્ધિ થયા કરતી હતી. હવે 7 વાર કોઈ માણસ પ્રાર્થના કરે અને પણ રાજા તરીકે ચાલોને ફેંકી દેતા 7 કલાક દાઉદ 24 કલાકમાંથી પ્રાર્થનામાં ગાળતો હશે. રાજાના 7 કલાક બહુ મહત્વના હોય, પણ બાઇબલ કહે છે કે એના રાજ્યમાં લડાઈઓ થતી નથી, વધુ શાંત હતું, રાજ્ય વૃદ્ધિ પામતું હતું, સમૃદ્ધ થતું હતું. એનું એક જ કારણ કે ઈશ્વર સાથેના સંબંધમાં સીધો ચાલતો હતો. પડી ગયો. એને ના કરવાનું કહ્યું. તમને ખબર છે દાઉદે કઈ સામાન્ય ભૂલ કરી? બહુ સામાન્ય ભૂલ કરી. બાઇબલ એવું કહે છે કાળના પુસ્તકમાં અને 9 વર્ષ શરૂ થયું. 9 વર્ષ શરૂ થાય એટલે રાજાઓ લડાઈ માટે જાય. દાઉદ લડાઈ ના ગયો. કેમ? રાજા જવું જાય, ના જવું ના જાય. પણ એ લડાઈમાં ના ગયો અને મેનમાં રહ્યો. મેનમાં રહ્યો, નવરો પડ્યો માટે ધાબે ગયો માટે એને નાની બાદશાહને જોઈ. એને જોઈ માટે એને વ્યભિચાર કર્યો અને વ્યભિચાર સંતાડવા ઉરિયા હિત્તીને એને મારી નાખ્યા. 2 પાપ કર્યા. વ્યભિચાર તો કરતા જ કર્યો અને એને ખૂન પણ કર્યું. શૈતાન આટલા સ્વાભાવિક રીતે મને તમને પાપમાં સપડાઈ દે છે. દાઉદ યુદ્ધમાં ના ગયો અને ડાઉનફોલ. પણ પ્રભુએ નાથાન પ્રભુને કીધું, જ્યારે એને કીધું અને 51નું ગીત લખાયું જે પસ્તાવાનું સર્વશ્રેષ્ઠ ગીત હોઈ શકે. પછી દાઉદના જીવનમાં કોઈ ઉથલ પાથલ ના આવી. He was strong with the Lord. અને માટે પ્રેરિતોના કૃત્યમાં લુક દ્વારા પ્રભુ પવિત્ર આત્મા નોંધ કરાવે છે કે મારો મનગમતો પાત્ર દાઉદ કે જે મારા મનોરથો પૂર્ણ કરે છે. હાલેલુયા. નીતિવચન માટે કહે છે જો કોઈ માણસ પોતાનું ઉલ્લંઘન કબૂલ કરે છે અને એનો ત્યાગ કરે છે, એની ઉન્નતિ થશે. Confessing sin is a different aspect. પણ after confession, કબૂલાત પછી એને છોડી દેવું એ બહુ મહત્વની વાત છે. એ બહુ મહત્વની વાત છે.
અને પ્રભુએ આખા અઠવાડિયા દરમિયાન આપણને બહુ સ્પષ્ટ રીતે વાત કરી છે. ખ્રિસ્તી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી છે. પાપનો નકાર કરો, પોતાનો બદસ્તમ ઉંચકીને ચાલો. કોઈને પ્રભુના સેવક બિલી ગ્રેહામને પૂછ્યું હતું કે આખી દુનિયામાં આટલા કરોડો માણસો, કદાચ સૌથી વધારે વસ્તી ખ્રિસ્તીઓની છે, તો ટેરરિઝમ કેમ છે? પર્યાવરણીય સમસ્યાઓ કેમ છે? આર્થિક પરિસ્થિતિ આટલી ડામાડોળ કેમ છે? કૌટુંબિક પરિસ્થિતિ આટલી બધી ડામાડોળ કેમ છે? બિલી ગ્રેહામ સાહેબે બહુ ગજબ વાત કરી. બધાને ઈસુના વદસ્તમ પાસે બેસી રહેવામાં રસ છે. કોઈને પોતાનો વદસ્તમ ઉંચકીને ચાલવામાં ઇન્ટરેસ્ટ નથી. વદસ્તમ ઉંચકીને ચાલવું એટલે સ્વનકાર. મને શું ગમે છે પછી પિક્ચરમાં આવે જ નહીં. ઈસુ શું કહે છે, વચન શું કહે છે, ઈશ્વર શું ધોરણી આપે છે, એ અગ્રીમતા અને બાકી બધું ગૌણ. એ જ સાચું ખ્રિસ્તી જીવન છે. અને એ જ મને ને તમને આત્મિક ઊંચાઈ પર લઈ જનારું જીવન છે. અને પુનરુત્થાન પામેલા ઈસુનું એ પુનરુત્થાન પરાક્રમ મને ને તમને સતત પાપ પ્રત્યે સભાન કરે છે, પાપ ઉપર વિજયમાં દોરી જાય છે. અને મને દાઉદ કહે છે, જે પર્વત પર હું મારી મેળે ચડી શકતો નથી, પ્રભુએ પર્વત પર તું મને ચડાવે છે. આપણે અમથા દોરડા નાખ્યા કરીએ છીએ, લટકી લટકીને ચડીએ છીએ, છોલાઈએ છીએ, પડીએ છીએ, હાથ કાંડિયા તૂટે છે. આત્મિક જીવનના પ્રભુને કહો, અરે મારો સેલ્ફ કંટ્રોલ બહુ ગજબ છે, કાલથી છોડી દઈશ, કાલ ઘડી આવવાની નથી. પ્રભુની સોંપ, પ્રભુ મુક્ત કરશે. પેલું કરોડ તમને ખબર છે, કાદવ હોય, માણસ જો પડી જાય અને હલનચલન કરે તો એ અંદર અને અંદર ડૂબતો જ જાય. એ જાતે બહાર ના નીકળી શકે. બચાવનારો કરોડની બહાર જોઈએ. આખું વિશ્વ પાપના કરોડમાં પડેલું છે અને બચાવવા માટે ઈસુ બહાર છે. ઈસુના હાથમાં હાથ તો સલામતી. સ્વપ્રયત્ન ક્યારે મને ને તમને બચાવી શકવાનો નથી, કારણ કે સામર્થ્ય માત્ર અને માત્ર ઈસુની પાસે છે. અને પુનરુત્થાન પામેલા આ ઈસુની જો અત્યારે આગળ વાત કરીએ બાઇબલના કોન્ટેક્સ્ટમાં, જે અધ્યાય ભાગ વાંચવામાં આવ્યો, ઈસુ સજીવન થઈને ઉઠવાના હતા કે એવું. આપણે ઈસુના દફન સમય જોઈ ગયા કે સિદ્ધિકરણનો દિવસ પાસે હતો. અરિમથાઈનો યુસુફ આવ્યો, નિકોદેમસ આવ્યો, જે થોડા તેજાના સ્પાઇસીસ લાવ્યા હતા એ ઈસુના શરીર ઉપર ચોળવામાં આવ્યા, લીનનના કપડામાં લપેટવામાં આવ્યું શબને, અને સૌથી જે નજીકની કબર હતી એ કબરમાં ઈસુને મૂકી દેવામાં આવ્યા. કારણ કે વિશ્રામમાં સાબાત શરૂ થવાનો હતો, સૂર્યાસ્તમે અને સાબાત શરૂ થાય. ત્યારે મેં કહ્યું હતું, માટે વિશ્રામ મળે. આજે સવારે મગદલનાની મરિયમ, બીજી મરિયમ, સલોમી અને બીજી સ્ત્રીઓ જે સિદ્ધ કરેલા દ્રવ્યો હતા એ લઈને ત્યાં આગળ જાય છે કબર રીટ્રીટ કરવા માટે ઈસુના બોડીને, કારણ કે યહૂદી રીત હતી. પણ આ દરમિયાન બીજી ઘણી બધી ઘટનાઓ બની. શિષ્યો બચારા ભૂલી ગયા કે ઈસુ ત્રીજે દાડે પુનરુત્થાન પામવાના છે. મરણ ઉપર ઈસુ વિજયવંત થશે. જો એમણે હઠેઠ એ પકડી રાખ્યું હોત, માન્યું હોત, તે બધા કબરે હાજર હોત. પણ બધા ગાયબ. પીતર ખોવાઈ ગયો. યોહાન ફોલો કરતો હતો, દૂર દૂરથી ફોલો કરતો હતો. અત્યારે પણ એ હતો. બાકી બીજા શિષ્યો ક્યાં છે? બાઇબલ મને તમને જણાવતું નથી. કારણ કે ભય, ખોફ રોમનોનો એટલો બધો વ્યાપી ગયો કે એ લોકો નક્કી નતા કરી શકતા કે હવે શું કરીશું. બીબીએસઓ પેલું ગીત છે, પિતર માછલા પકડવા ચાલી ગયો. યોહાનની સુવાર્તાના 5મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે એ તો પિતર નહીં, એ તો ઘણા બધાને લઈને ફરી પાછો માછલી પકડવાના
વ્યવસાયમાં ચાલ્યો ગયો. હતાશ, નિરાશ શિષ્યો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ ત્યાં પર જાય છે, નાસ્તો તૈયાર કરે છે, શિષ્યોને ખવડાવે છે. પિતરે 3 વાર નકાર કર્યો. ઈસુ પિતરને 3 વાર પૂછ્યું, શું તું મારા પર પ્રેમ કરે છે? પિતર અકળાઈ જાય છે ને. અને પછી એ જ પિતર માઇટી પિતર બનીને 50માના દિવસે ઉઠીને મંડળીની વ્યવસ્થાનો ખૂણાનો પથ્થર સાબિત થાય છે. માથી 16 ભવિષ્યવાણી અક્ષરશ પિતરમાં પરિપૂર્ણ થાય છે, કારણ કે ઈસુ બોલ્યા. ઈસુ બોલ્યા. અને મંડળીની વ્યવસ્થા આગળ ચાલી અને આપણે અહીંયા આગળ બેઠેલા છે. રાણીપુર મંડળીનું મૂળ 50માનો દિવસ. સીએનએ બેરામપુરાનો મૂળ 50માનો દિવસ. સિરિયન ઓર્થોડોક્સ ચર્ચનું મૂળ 50માનો દિવસ. વિશ્વ ઉપર સપાઈ મંડળીઓ એ જાગૃતિનું ફળ છે. એ જાગૃતિ એ પ્રભુ પ્રેરિત હતી. પ્રભુના પવિત્ર આત્માએ લોકોને પકડ્યા અને મંડળીનો પ્રચાર પ્રસાર થયો. સુવાર્તા ગામે ગામ, દેશે દેશ, શહેરે શહેર, મોહલ્લે મોહલ્લે પહોંચી અને લોકો ખ્રિસ્તમાં પરિવર્તિત થયા, તારણ પામ્યા અને આ વ્યવસ્થાઓમાં ગોઠવાયા. અને એ વ્યવસ્થાનું શીર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામી ચૂક્યા છે. આ સ્ત્રીઓ યહૂદી પ્રમાણે એમને છોડવાને માટે દેહને તેજાનાથી, એ સમયના જે મરી મસાલા હતા એનાથી લીપવાને માટે ત્યાં આગળ જઈ રહ્યા છે. શિષ્યો ભૂલી ગયા હતા તો પેલા શાસ્ત્રીને ફરોશે બહુ સાવધ હતા. એ લોકો પાછા પિલાત પાસે ગયા. શું કહે છે? એ એવું કહે છે તો હું ફરી પાછો ઉઠવાનો છું. એ લોકોએ યાદ રાખ્યું. શિષ્યો ભૂલી ગયા એટલે કબર ઉપર ચોકી પહેરવા, રોમન સીલ મારવામાં આવી, રાત દિવસ ચોકી પહેરો, ત્યાં આગળ બેસાડવામાં આવ્યો. તમે ઈશ્વરના ગીતો ભજન સંગ્રહમાં જુઓ, તેમાં બધા ઘટનાક્રમને નોંધવામાં આવેલો છે. પણ આ તો ઈસુ હતું. ઈસુને કોઈ બંધિત રાખી શકે નહીં. અને આ સ્ત્રીઓ જતી હતી, વિચાર કરતી હતી. આ લોકો સાક્ષી હતા. મેં અગાઉ કહ્યું, ઈસુને ક્યાં મૂકવામાં આવ્યા છે એમને ખબર હતી. કબર કઈ રીતે બંધ કરવામાં આવી છે એમને ખબર હતી. હવે આ કબર તો એક ખડકમાંથી ખણી કાઢવામાં આવેલી કબર હતી. આપણે જે ખોદીએ છીએ એ કબર નથી. પર્વતમાં જે રોક્સ હોય, ઇઝરાયલનો પ્રદેશ આખો હિલી એરિયા છે, એટલે એ ખડકની અંદર જ કબર ખણી કાઢવામાં આવેલી હતી. અને એનું દ્વાર ગોળ હતું. અને ગોળ દ્વાર ઉપર જે કાપેલો પથ્થર હતો ફરી એને ચકોચક બેસાડી દેવામાં આવેલો. એક બે માણસોથી પથ્થર ના રહે, બહુ વજનદાર પથ્થર હોય. એટલે આ તો સ્ત્રીઓ હતી. એટલે માહોમાએ વિચાર કરતી હતી, આપણે સારું પથ્થર કોણ ગબડાવશે? આપણે સારું પથ્થર કોણ ગબડાવશે? બહુ મોટો પ્રશ્ન, મહત્વનો પ્રશ્ન અને સ્વાભાવિક વાત હતી. સ્ત્રીઓએ પથ્થરને ગબડાવી શકે એવી શારીરિક ક્ષમતા ધરાવતી ન હતી. પણ ત્યાં જઈને જુએ છે ત્યારે અજાણ જેવી વાત, પથ્થર ગબડી ચૂક્યો હતો. પાસે જઈને જોયું તો ઈસુ કબરમાં છે નહીં. ચારે ચાર અધ્યાયમાં જુદી જુદી સુવાર્તામાંથી વાંચ્યા તે જગ્યાએ એવું લખેલું છે. સ્ત્રીઓએ ફરિયાદ કરી કે લોકો ઈસુના મુર્દાને ચોરી ગયા છે. એટલે કોણ? યહૂદી આગેવાનો મુર્દાને ચોરી ગયા છે. પિલાત અને એની આખી સિસ્ટમ હતી, એનો ઉપયોગ કરીને ઈસુના મુર્દાને ચોરી જવામાં આવ્યું છે. ત્યારે જે અલૌકિક વ્યક્તિઓ ત્યાં આગળ હાજર હતી એ માર્કની સુવાર્તાના 16મા અધ્યાયમાં 6ઠી કલમમાં ગજબ વાત લખે છે. પણ તે તેઓને કહે છે કે દૂત તેઓને કહે છે, નવાઈ ન પામો
આશ્ચર્ય ના પામો. બધા સમય જડાયેલા યેસુ નાઝારીને તમે શોધો છો, તે ઉઠ્યા નથી, તે અહીં નથી. જુઓ, જે જગ્યાએ તેમને મૂક્યા હતા તે આ છે. આપણે બધા અનેક વાર વાંચ્યો છે, વર્ષોથી વાંચ્યો છે. પ્રભુએ જે પ્રેક્ટિકલ આપી બહુ ગજબ વાત કરી પ્રભુએ મારી સાથે. ઈસુ જન્મ્યો, વધારણી કોણે આપી? દૂતોએ આપી. સ્વર્ગીય સેનાનો સમુદાય પ્રગટ થયો, તમારે સારું રાજા અવતર્યો છે. ઈસુનું પુનરુત્થાન થયું, વધારણી કોણે આપી? દૂતોએ આપી. ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે પણ કોણ પ્રગટ થયું? દૂતો પ્રગટ થયા અને શું કહ્યું? જે તમે એને સ્વર્ગમાં જતા જુઓ છો એમ એ ફરીથી પાછો આવનાર છે. પ્રમુખ દૂતની વાણી સહિત, રણશિંગડાના નાદ સહિત, દૂતોની ફૌજની સાથે ઈસુ ગગનમાં ફરી ઉતરવાના છે. પણ આ ત્રણેય જાહેરાત કરનાર કોણ છે? એન્જલ્સ. ઓર્ડિનરી માણસો નથી આ જાહેરાત સાથે સંકળાયેલા. દૂતોએ આ જાહેરાત કરી. જન્મની જાહેરાત દૂત, પુનરુત્થાનની જાહેરાત પણ દૂત દ્વારા, અને ઈસુના પુનરાગમનની જાહેરાત પણ કોણ કરી રહ્યું છે? દૂતો કરી રહ્યા છે. સન ઓફ ગોડ. કારણ કે દેવ પુત્ર છે અને દેવની વ્યવસ્થામાં કામ કરનારા લાખો કરોડો દૂતો છે. કરુબીમ, સરાફીમ, કલ્પનાવા. યશાયા 6 વાંચ્યું છે બધા. યશાયા બહુ ગજબ શરૂઆત કરે છે. જે દાડે ઉઝિયા રાજા મરણ પામ્યો, એ દાડે મેં મારા પ્રભુને જોયો. અને પછી આખું વર્ણન કરે છે. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે, અને દૂતો સતત બોલતા હતા, પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા, આખી પૃથ્વી એના ગૌરવથી ભરપૂર છે. કોણ બોલતું હતું? દૂતો બોલતા. ક્યાંથી બોલતા હશે જોડે? અનાદિકાળથી બોલતા હશે. They were praising God, eternal, eternity. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા બોલે. અને બીજું પ્રતિક્રમણ આવે ઈશ્વર વિશેનું, અને ફરી બોલે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. નોન સ્ટોપ હોલી શાંતિ ચાલ્યા જ કરે છે. 50 વખત હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ બોલીને આપણે થાકીને પડી જઈએ. ઈશ્વરને બોલી રહ્યા છે. સ્વર્ગમાં જઈશું ને ત્યારે બોલતા હશે. આ ઈશ્વર સાથેનો એમનો સંબંધ એમને બોલવાને માટે ફરજ પાડે છે કે બાઇબલનો પરમેશ્વર પવિત્ર છે. અને એવો પવિત્ર પરમેશ્વર કે જે પાપ સાંખી શકતો નથી, પણ પાપીને પ્રેમ કરે છે. હાલેલુયા. બાઇબલનો ઈશ્વર પાપીને ત્યાગી દેતો નથી, એને ધિક્કારતો નથી. એ એનામાં રહેલા પાપને ધિક્કારે છે. આ જ સૌથી મોટો તફાવત. મારામાં જે ખરાબ છે પ્રભુ કહે છે મને આપી દે, અને પ્રભુ એને રિપ્લેસ કરે છે સર્વોત્તમ. અને માટે દાઉદ કહે છે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીલમાં મને સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. દાઉદ શું કહે છે? મારો પ્યાલો ઉભરાઈ જાય છે, નોન સ્ટોપ ઉભરાય છે. કેમ? કારણ કે યહોવા મારો પાળક છે. દરરોજનો અનુભવ, વ્યક્તિગત અનુભવ, 24/7 ઈશ્વરની સાથે ચાલવાની વાત. એ ઈસુ એ શિષ્યોની ટોળી સાથે ધર્મલેખો, ધર્મશાસ્ત્ર, ભવિષ્યવાણી બધું જ પૂર્ણ કરીને આજથી 2000 કરતા વધારે વર્ષ પહેલા પુનરુત્થાનિત થયા.
દૂતોએ આગાહી કરી, દૂતોએ જાણ કરી. બધી સુવાર્તામાં તમને બે દૂત વિશે જોવા મળે છે. ચળકતા વસ્ત્ર પહેરેલા બે માણસો. આ સ્ત્રીઓ તો અંધારું હતું, વહેલી સવારે ગઈ, સમજી નથી શકી કે કોણ હશે. સ્વીકારી લીધું, દોડતા પાછા ગયા. ચાલી સુવાર્તાને સાથે રાખો તો પહેલા તો વિડંબણા હતી, પિતરને બી કહેવામાં આવ્યું, પિતર વિશે વાંચ્યું, આશ્ચર્યચકિત થઈ ગયો, પણ એ વાત મનમાં રાખી. ઈસુએ તો કહ્યું હતું, તમારી અગાઉ ગાડીમાં તમને મળીશ. શિષ્યો ભૂલી ગયા, કારણ કે બીક હતી. બીક આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. માટે બાઇબલમાં 365 વખત લખ્યું છે વિશ્વમાં, દરરોજમાં 365 ટાઈમ્સ બાઇબલનો ઈશ્વર મને તમને કહે છે વિશ્વમાં. દરરોજ માટે પ્રભુ મને તમને કહે છે વિશ્વમાં. અને અત્યારે તો ઈસુ જે સ્વર્ગમાં બિરાજમાન છે એ સર્વ અધિકારની સાથે બિરાજમાન ઈશ્વર પુત્ર છે. છેલ્લી વાત કહેવાનું જે આજના આ અધ્યાય ભાગનું લાભકર. સ્ત્રીઓ મુશ્કેલી અનુભવતી, માહમાહે વાત કરતી હતી. પથ્થર કોણ ગબડાવશે? પથ્થર કોણ ગબડાવશે? આપણા જીવનમાં પણ વાલા ભાઈ બહેનો, આપણે આવા જાત જાતના પથ્થરો લઈને બેઠેલા છે, જેને ગબડવાની જરૂર છે. એ પથ્થર ગબડવાની જરૂર છે. એ મારા મિથ્યાભિમાનનો પથ્થર હોઈ શકે, મારા અહમનો પથ્થર હોઈ શકે, મારા સામાજિક મોભાનો પથ્થર હોઈ શકે છે. મારી પાસે પુષ્કળ નાણું હોય તો એ પણ પથ્થર બની શકે છે. એવા ઘણા બધા પથ્થરો મારા તમારા વ્યક્તિગત જીવનમાં આજે પણ રાજ કરે છે. એને ગબડવાની જરૂર છે. મારા ને તમારાને સામર્થ્ય નથી કે પથ્થરને આપણે ગબડાવી શકીએ. કદી શક્ય નહીં. ઇમ્પોસિબલ. ઈસુ પાસે જવું પડશે. ઈસુને એ પથ્થર વિશે જાણ કરવી પડશે. બાલ્ટીમાં ઈસુની પાસે આવ્યો. ઈસુને ખબર હતી એને આંધળામાંથી સાજા થવું છે. છતાં ઈસુએ એને પૂછ્યું, હું તારી માટે શું કરું? પ્રભુને ખબર છે મારા જીવનમાં કયો પથ્થર છે, પણ મારે પ્રભુને કહેવું પડશે. પ્રભુ આ પથ્થર ગબડાય. અને પથ્થર ગબડાશે તો હૃદય ખુલ્લું થશે અને ઈસુ ભરપૂરીપણે અંદર દાખલ થશે. જીવન બદલાઈ જશે. બોલવું, વ્યવહાર, વાણી, વર્તન, વલણ બધું જ બદલાઈ જશે. આ ઈશ્વરે સૌથી મોટી વાત જે ઈશ્વર મને તમને કહી રહ્યા છે, પથ્થર ગબડાવો તો ખબર ખુલી જશે. તો ખબર પડશે કે ઈસુ ક્યાં નથી. અને તો પુનરુત્થાનના પરાક્રમનો અનુભવ કરી શકશે. એ પથ્થર સાથે કદી ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ થશે નહીં. ડાર્ક સિસ્ટર એ પથ્થર સાથે મિનિસ્ટ્રી ના થાય. મને બહુ સારા કલા વગાડતા આવડે છે. એ પથ્થર એની સાથે મિનિસ્ટ્રી ના થાય. જ્યાં સુધી ઈસુમાં હું નથી, ઈસુ મારામાં નથી, ત્યાં સુધી હું જે કરું છું ને એ બધું પ્રવૃત્તિ જેના કોઈ ફળ નથી. છેલ્લે ત્યારે 5:25 ઘેટા અને બકરાની પ્રભુ અલગ કરશે. હું આમ કે અરે પ્રભુ રાણીપુરમાં તમે પેશાની ચલા કેટલા બધા લોકો. ઈસુ શું કહે છે ખબર? મેં તને કહ્યું તું ચાલ, મેં તને મોકલ્યો. પછી એમ કહીશ, ઓ પ્રભુ ડાયાસિસમાં ટ્રેઝરર તરીકે કેટલી બધી ગજબ સેવા આપી, કેટલું બધું સરખું કરવાનો પ્રયત્ન કર્યો,
ખબર નહીં આપણા બધાના જીવનોમાં કોની આમ પ્રવર્તે છે. We don't know. ખબર હોય તો પણ આપણે નથી ખબર એવું જીવન જીવતા હોઈએ છીએ. Let us humble ourselves. નમ્ર થઈ જાય ઝૂકી જઈએ પ્રભુની આગળ. એ પથ્થરો પ્રભુની આગળ લાવીને મૂકી દો અને પ્રભુ રગડાઈ રહેશે અને સ્વર્ગીય સમયને જીવનના મારા ભાઈ બહેનો શરૂઆત થશે. હું મારા દીકરાને લઈને દરરોજ આવું છું. ક્વારમાં બેસતો હતો. ક્વારની સેવા તો આજે પણ ચાલુ છે, પણ એ મારા ડાબા પગ ઉપર બેસે અને એને બેસાડી હું ક્વારના બધા વગાડું. મારું આખું ફેમિલી મેડિકલ બેકગ્રાઉન્ડમાંથી આવે એટલે મને થોડી વધારે ખબર પડે કે શું થઈ રહ્યું છે. એક દિવસ મારે ઘૂંટણની નીચે એક નાનકડો બીજો ઘૂંટણ દેખ્યો એટલે હું સમજી ગયો કે હવે આ ક્યાં જશે. પાણી ભરાયું, મોટો થઈ ગયો ઘૂંટણ. એટલે મને ખબર હતી ડૉક્ટર પાસે જઈશ તો ડૉક્ટર કહે છે પાણી ખેંચાવો, ફરી પાછું પાણી ભરાશે, ફરી પાછું પાણી ખેંચાવો, પેઇન કિલર્સની વાત આવશે એટલે કિડનીની વાત આવશે. આટલું બધું વિચારી કાઢો. સેવા બંધ ના થઈ, સેવા તો ચાલુ જ રહી એ બધા સાથે. પણ એક દિવસ રાત્રે 12 વાગે હું જાગી ગયો અને પ્રભુની સાથે અમારે લોબીમાં એક હિંચકો છે ત્યાં બેઠો હતો. હિંચકા પર બેઠા બેઠા પ્રભુની સાથે વાત કરી, પ્રાર્થનાની વાત કરી. પ્રભુ આ શું વાત? આ બીજો ઘૂંટણ દેખાય છે, મારે કંઈ દવાખાને નથી જવું. સુઈ ગયો, બીજા દિવસ સવારે ગયા. હાલેલુયા. આજે નથી, આજે નથી. હું તમારા જેવો લઈને છું. મારા ઓરડા સામે ના જોશે, મારા સ્ટેટસ સામે ના જોશે. હું ઈસુ ના હોય ને તો શૂન્ય, ફરી ગયો છું, ઝીરો. હું તમારા જેવો સામાન્ય માણસ છું અને મારું ઉદાહરણ એટલા માટે આપું છું, જો પ્રભુ મારી પ્રાર્થના સાંભળે તો તમારી કેમ ના સાંભળે? સાંભળે. હું ઘણી વાર કહું છું ઈસુને માથે પડવાનું, માથે પડો ઈસુને. પ્રભુ આ કરવું જ પડે. એ સંબંધમાં જીવો, એ સંબંધ કેળવો, એ સંબંધમાં વૃદ્ધિ પામો. દરરોજ એક નવી સાક્ષી હશે. દરરોજ બીજાને ઉત્તેજન આપવા માટે તમારી પાસે કંઈક હશે કે તમે શેર કરી શકશો. પ્રભુએ આવું કર્યું. હું ફ્રીલાન્સ લેક્ચરર છું. પોર્ટફોલિયો મેનેજમેન્ટ બનાવવાની વાત, માર્કેટિંગ મેનેજમેન્ટ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ એ ઘણા બધા ક્લાસમાં મારી સેવાઓ હતી. અત્યારે મેં બંધ કર્યું, પણ ઘણી વાર ક્લાસમાં જવાનું થાય, એક વસ્ત્રાપુર અને બીજો મણિનગર. ત્યારે હું પ્રાર્થના કરીને મારા વાહન પર બેસું, પ્રભુ બધા ગ્રીન સિગ્નલ અને બધા ગ્રીન સિગ્નલ. This is practical Christian life. આપણે ચાલી તો હોય તો પ્રાર્થના નથી કરતા નહીં. શોધ કરી અડધો કલાક નથી ખબર પડે, હવે ચાલી તો કિસ્સામાં છે. આપણા જીવનની સૌથી સામાન્ય બાબતમાં પણ ઈસુનો અખત્યાર હોવો જોઈએ. આપણે ગંભીર પ્રસંગમાં ઈસુને આવકારીએ છીએ, બાકી તો આમ કરીને ચાલીએ. માઇટી મેન, અમે પહોંચી વળીશું, અમે પતાવી દઈશું. નહીં આપણે પથ્થર, અને પથ્થર ના ગબડે તો તમે વિચારો તો શું થાય? અંધકાર સવારે દૂષિતતા આવે, સ્ટેગ્નન્સી આવે, વિકાસ અટકી જાય. ઈસુ રૂપી પ્રકાશ મારામાં આવે માટે પાપરૂપી પથ્થરો ગબડવાની આજે જરૂર છે. અને ઈસુ પાસે એ સામર્થ્ય છે, એ ગમે તેવા પથ્થરને ગબડાવી શકે છે. ઘણી બધી સાચીઓ છે, સમયના અભાવે હું તમારી સાથે શેર કરી શકતો નથી, પણ ગોડ ઇઝ ગ્રેટ, ગ્રેસિયસ. હું આ કાર લઈને આવું છું, એક સાક્ષી આપણી બંધ કરી. એક દિવસ મારી પર ફોન આવ્યો, ફલાણી બેંકમાં આવી જાઓ. એટલે હું બેંકમાં ગયો. મને કે અહીંયા સાક્ષીમાં આ ફોર્મમાં અહીંયા સહી કરવાની છે. સહી કરી, બધું બન્યું. પછી મને કે ચાલો સાથે ચાલો. અમે આ કાર જ્યાં વેચાતી હતી ત્યાં ગયા અને મારા હાથમાં ચાવી આપી. મને કહે ગિફ્ટ. આઈ વોઝ શોક.
સાક્ષી આપી કે તમે સંબંધ લઈને સેવા કરો છો. પ્રભુએ અમને બોજ આપ્યો કે આની જરૂર છે અને પ્રભુએ આ ભેટ આપી. હાલેલુયા. હું ઘણી વાર એમ કહું છું, તમારે BMW ની જરૂર હશે ને તો પ્રભુ આપશે. પ્રભુને આપવા તમે પ્રયત્ન ના કરતા, નહીંતર HDFC માં બેંકની લોન બહુ લાગી રહી હશે. Let God give you. Let God give you. પ્રભુ આપશે ને તો ત્રણ મહત્વની બાબત હશે. નંબર 1, પ્રભુને ખબર છે મારે શું સર્વશ્રેષ્ઠ જરૂર છે અને એ માપ પ્રમાણે આપશે. નંબર 2, પ્રભુ મને જે આપશે ને એ યોગ્ય સમય જ આપશે કે જ્યારે મને એની જરૂર છે. અને ત્રીજી બાબત, પ્રભુ જે આપશે ને એને કોઈ છીનવી નહીં શકે. યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન કરે છે. ઈશ્વરનો આશીર્વાદ માણસને ધનવાન કરે છે, બેંક બેલેન્સ નહીં. એની સાથે ખેદ મિશ્રિત નથી. નહીતર આગાહી કહે છે ને, કમાણી કરે છે પણ કાણી કોથળીમાં. પ્રભુને સમર્પિત થઈ એવા પથ્થરો હોય તો પ્રભુને સોંપી દો. પ્રભુએ પથ્થરો ગબડાઈ નાખશે. જીવનમાં ખુશીના સમય આવશે, આશીર્વાદના સમય આવશે અને પ્રભુ મારા તમારા જીવન દ્વારા માન અને મહિમા પામશે. ઈશ્વરનો આ જ સંદેશો હોઈ શકે કે પથ્થર પ્રભુને સોંપો. તમને ખબર છે ક્યાં તમે પાછા પડો છો, પ્રભુના હાથમાં સમર્પિત કરો. પ્રભુ બધું જ સારું કરશે. પ્રભુ આપણને એ દિશામાં આગળ વધવા માટે કૃપા આપે. આ સમય માટે તો એકવાર આપ સર્વનો આભાર માનું છું. વિથ ધ પરમિશન ઓફ રોય સાહેબ, હું કેટલીક બાબત શેર કરું છું ને રજૂ કરું તો અસાને તો નહીં જ ગણાય. પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનું છું. પ્રભુ મને સલામત દરરોજ લાવ્યા મારા ફેમિલી સાથે. જ્યારે રાણીપુર મનેનો પત્ર મળ્યો કે ફેશન વીકમાં રાણીપુર આવવાનું છે, એ જ દિવસે પ્રાર્થના સાથે મારો નિર્ણય હતો કે અમે સવારને લઈને રેગ્યુલર અહીં આવીશું. અને લઈને આવવું સહેલું નથી મારા માટે, ખુલ્લી વાત તો અઘરું છે. કારણ કે એને ઉચકીને નીચે લાવવાનું ને પછી પાછો મારે ઉચકીને ઉપર લઈ જવો, બિગ ટાસ્ક. પણ પ્રભુએ એના માટે કૃપા આપી. પ્રભુનો આભાર. વચનની સેવા માટે પ્રભુએ અભિષેક આપ્યો. ઘણા બધા વ્યક્તિઓએ, દીકરાઓએ મને ઉત્તેજન આપ્યું વચનના સંદર્ભમાં. એના માટે પ્રભુનો આભાર માનું છું. બાળક સાહેબનો પાસવર્ડ સમિતિનો વાયરનો તમામ વ્યવસ્થાશીઓ વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા. સર્વનો આભાર માનું છું કે જેને લીધે આપણે બહુ મોકળાશ સાથે, બહુ એટીઝ આપણે આ પ્રસંગના ભાગીદાર બન્યા. અને પ્રભુએ પણ અજાયબ રીતે મારા તમારા બધા સાથે વ્યક્તિગત વાતચીત કરી, ઉત્તેજન આપ્યું, દોરવણી આપી, વચનના ખુલાસા આપ્યા. એ સર્વ બાબતે માટે ઈશ્વર પિતાને માન અને મહિમા આપીએ છીએ. આપ સર્વનો, સમિતિનો, બાળક સાહેબનો, બાળક સાહેબના પરિવારનો, બહેનનો, દીકરીનો, આ બધાનો હું આભાર માનું છું. જ્યાં સુધી ટીમવર્ક ના હોય ત્યાં સુધી આ શક્ય બનતું નથી. એક મન એક ચિત્તના ના હોય તો આ શક્ય બનતું નથી. અને પ્રભુએ શક્ય બનાવ્યું. પ્રભુનો આભાર માનીએ છીએ. એક જ વિનંતી, આ દીકરાઓ મને અઠવાડિયામાં જરૂર પડે છે. બે મેકેનિક, બીજા બે દીકરાઓ પણ છે, હરપ્રીત અને જેક્સન. રાણીપુર મળીને હેડ્સ ઓફ. એમના માતા પિતાને ધન્યવાદ આપું છું કે તમે તમારા દીકરાઓને પૂર્ણ સમય સેવામાં મોકલ્યા છે. ઇટ્સ અ બિગ કમિટમેન્ટ. નાની સુધી વાત નથી.
ઘર છોડીને જવું, પાળકીય સેવામાં જવું, મારા ભાઈ બહેનો, કદાચ હું અત્યારે એમ કહું કે મારાથી વિશેષ તમને નહીં ખબર હોય તેમાં કોઈ દેવત નથી, કારણ કે અત્યારે એમની સાથે કામ કરું છું. મર્યાદિતતા, ઘણી બધી બાબતો મરણીની હોય, ઘણી બધી વ્યક્તિગત હોય, એ બધા સાથે અસરકારક રીતે વચન વેચવાનું, મુલાકાતો લેવાની, પ્રાર્થના કરવાની, સંસ્કાર પડાવવા, એ તો પ્રભુની કૃપા હોય તો જ શક્ય છે. દર્શનની સેવા છે. મને બહુ આનંદ થયો મણી તરીકે તમે આ દીકરાઓને સન્માનિત કર્યા. પ્રભુનો આભાર માનું છું. એમના માટે સતત પ્રાર્થના કરજો. અર્પિતભાઈ તો કદાચ હવે બીડીમાં પણ જશે, એમના માટે પણ પ્રાર્થના કરજો. જેક્સનભાઈની પણ સેવાઓ છે, એમના માટે પણ પ્રાર્થના કરજો. અને પ્રભુ તમને દોરે તો તમારા દીકરા દીકરીઓને પણ તમે પૂર્ણ સમય સેવામાં મોકલી શકો છો. બહુ સ્પષ્ટ કહો, પાળકીય સેવા એ સૌથી અઘરી સેવા છે. કોઈ સંસ્થામાં સેવા કરવી અને પાળકની સેવા કરવીને આસમાન જમીનનો તફાવત. 24/7 365 days પાળક મની સાથે બંધાયેલો રહે છે. સવારે 4 વાગે મરણ થાય તો પણ જવાની વાત, કોરોનામાં લગ્ન કરાવવાની થાય તો જવું પડે અને કામ કરવું પડે. બીજે એવું નથી. મારે મંડળી બાળક સાહેબ માટે પ્રાર્થના કરે એ ખૂબ જ જરૂરી બાબત છે. બાળક સાહેબને પ્રાર્થનામાં ધરી રાખીએ એ બહુ જરૂરી બાબત છે. એમના કુટુંબને, એમના પરિવારને પ્રાર્થનામાં ધરી રાખીએ બહુ જરૂરી બાબત છે. ડાયાસિસના તમામ બાળક સાહેબો માટે તમે પ્રાર્થના કરશો. બીમારી ખાસ વિનંતી છે. તમામ ડીકન્સ માટે, સુવાર્તિકો માટે પ્રાર્થના કરો. એ જરૂરી બાબત છે. તો સેવાઓ વધારે ફળવંત થશે. બધાને ટેકાની જરૂર છે, આર્થિક નહીં, પ્રાર્થનાના ટેકાની જરૂર છે. બાકી બધું તો પ્રભુ પૂરું પાડશે. આ લોકો દેવની સેવામાં છે, મહત્વની સેવામાં છે, અને સ્વાર્પણને આપણે સતત યાદ રાખીએ. God bless you, પ્રભુ તમને આધાર રીતે આવનાર સમયમાં વાપરશે. અર્પિત અને જેક્સનને તો પ્રભુ વાપરી રહ્યા છે, જ્યાં છે ત્યાં સારું કામ કરે છે. કોઈની સાથે સીધો સંકળાયેલો છું હવે, અને એની નોંધ લેતા મળીને ધન્યવાદ આપું છું કે તમારી મળીમાંથી 4 વ્યક્તિ પૂર્ણ સમય સેવામાં છે. રાણીપુર મળી માટે આનાથી મોટા ગૌરવની કઈ વાત હોઈ શકે? બરાબર, બહુ મોટી વાત. એમને પણ તમે પ્રાર્થનામાં ધરી રાખો, ખૂબ જ મહત્વની વાત છે. મારા માટે પણ પ્રાર્થના કરશો, સવાર માટે પણ પ્રાર્થના કરશો. પ્રભુ એના સમયને ચલાવે ત્યાં સુધી સંભાળવા માટે પ્રભુ અમને કૃપા આપે. મારે સેવાના ક્ષેત્ર ઘણા બધા છે, ઘણી બધી જગ્યાએ, પણ એ બધા મારે વર્ણન કરવાની જરૂર નથી. પ્રભુ તરફથી આપેલી સેવાઓ છે. ફરી કહીશ, તમે જે મારો આદર સત્કાર કર્યો ને, આમ નોટ વર્ધી, કોઈને યોગ્ય નથી, સામાન્ય માણસ. તમારા પ્રેમને માટે, સન્માનને માટે આભાર માનું છું. અને જ્યારે આજથી 40 વર્ષ પહેલા આ સેવાની મેં શરૂઆત કરી ત્યારે મારો પ્રભુ સાથે કરાર, કોઈ ભેટ નથી દેવા. પ્રભુ બધું પૂરું કરશે. મળીનો પ્રેમ છે, મળીની વ્યવસ્થાને મેં સ્વીકારી અને એ વ્યવસ્થાને હું માન આપું છું. પણ જે મારો પ્રભુ સાથેનો કરાર છે એને ધ્યાનમાં રાખતા હવે હું જે કરું એને કોઈ બીજી રીતે ના બોલાવતા, કારણ કે પ્રભુએ મને બતાવેલી બાબત છે અને હું એને ફોલો કરીશ. રાણીપુર CNI કદાચ સાહેબ આગળ આવશો. તમારે જે પ્રોજેક્ટમાં એનો ઉપયોગ કરવો હોય તો એનો ઉપયોગ કરશો. મહિલા સંગઠનના પ્રતિનિધિ, તમારે જ્યાં ઉપયોગ કરો ત્યાં
યુવક મંડળ થેન્ક યુ સર. સિનિયર સિટીઝન સર પ્રભુ દોરે ત્યાં એને વાપરજો. થેન્ક યુ વેરી મચ. રાણીપુર હિલ મંડળ દાન પાછું આ બધું પ્રેમની નિર્ગત છું. તમારા પ્રેમ સાથે ઘરે પાછો જઈશ. ખાતરી આપું છું પણ એ માટે અમે સતત પ્રાર્થના કરતા રહીશું અને આમ જ પ્રભુના વચનમાં વૃદ્ધિ પામતા રહેજો, બંધાતા રહેજો, એકબીજાની સાથે પડખે ઊભા રહેજો, ટેકો આપતા રહેજો અને રાણીપુર મંડળી હજુ વધુ ઊંચાઈ પર જાય, વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે